હવામાં ઉડતા ફુગ્ગા છે. બાળ દોસ્તો, તમને ખબર છે એ ફુગ્ગા કેમ ઉડે છે? એમાં હવા કરતા હલકો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે. તમે કહેશો, સાહેબ, તમે તો બધે જ વિજ્ઞાન લઈ આવ્યા. ચાલો આગળ ચાલો. છોકરીઓને બંગડી લેવી હોય તો મસ્ત ડિઝાઇન વાળી બંગડી સામે પેલા બેન પાસે છે. અને છોકરાઓ સામે જુઓ, પેલો ભાઈ હાથ ઉપર મસ્ત ડિઝાઇન કરી આપે છે. આપણા દેશમાં વર્ષોથી આ છૂંદણા છૂંદવાનો શોખ લોકોને છે. હવે પરદેશમાં લોકો ટેટુ બનાવડાવે છે. તમારે બનાવડાવવું છે ટેટુ કે આગળ જઈએ? તો ચાલો ત્યારે આગળ. બાળ દોસ્તો, દોડો દોડો, અમ કાઢું કે ભમ કાઢું, કાળોતરો છે ભાઈ. આ મદારી ભાઈ છે. જાત જાતના સાપ બતાવે છે. બાળ દોસ્તો, એક વાત કહું, આ મદારી પાસે એકેય જીવતો કે સાચો સાપ નથી. બધા જ રબરના નકલી સાપ છે. કારણ કે આપણા દેશમાં સાપની વસ્તી નાબૂદ થતી અટકાવવા સરકારે જ સાપને પકડવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે મદારીએ પેટ ભરવા માટે આમ કરવું પડ્યું. ભાઈ, તમારે તો હવે જે કરવું હોય તે કરો, પણ હું તો દર વર્ષની જેમ મારા મોહન કાકાની આઈસ્ક્રીમની દુકાનમાં તો આઈસ્ક્રીમ ખાઈશ જ. મોહન કાકા 50 વર્ષથી મેળામાં આઈસ્ક્રીમ વેચે છે. આહા, મસ્ત! તમને એ મોઢામાં પાણી આવી ગયું ને? ચાલો આગળ જુઓ, આ મસ્ત રમત છે. અહીં સામે ચોંટાડેલ ફુગ્ગા આ બંદૂક વડે ફોડવાના છે. ચાલો, જેને આ રમત રમવી હોય એ રમો. બાકીના આ રમકડાની દુકાનમાં રમકડા જુઓ. ચાવીવાળા રમકડા, પ્રાણીઓના રમકડા, રિમોટવાળા રમકડા, ઉડતા વિમાન અને ફૂલ રેકેટ અને બેટ દડો પણ અહીં મળે છે. ચાલો હવે મારા તરફથી સુલેમાન ચાચાની મીઠાઈની દુકાનમાં ગરમા ગરમ ફાફડા અને જલેબી ખાઈએ. બાળ દોસ્તો, આ મેળો તો આખી રાત ચાલશે. રાત્રે જગમગાટ કરતી લાઈટો થશે. લોકો મેળો માણવા રાતે પણ આવે. આ ઉપરાંત હવે તો મેળામાં એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સીસીટીવી કેમેરા, આકાશમાં ઉડતું ડ્રોન અને મોબાઈલ એટીએમ તથા મોબાઈલ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મજા પડીને મેળો જોવાની?